નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે ભરવાડી કાપડું એ આગળના વિડીયોમાં આપણે કટિંગ જોયેલું છે, તો તેની જ આજે આપણે સિલાઈ શીખવાના છે। મેં અસ્તર લીધું, તમે જોઈ શકો છો, જે આપણે સળ છે તે પ્રમાણે મેં કટ કરેલું છે। આગળનો વિડીયો ન જોયો તો ભાઈઓ બહેનો જરૂર જોઈ લેજો, તો વધારે ખ્યાલ આવશે। હવે આપણે સળને અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ, તો હું બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવવાની છે। આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવીને આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ। હું બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરવાનું છે। આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે, બરાબર। એમાં ખોલ ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે મેં તમને થોડું બતાવ્યું એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। વધેલું અસ્તરનું કાપડ છે કટ કરવાનું છે, તો કટ કરી લઉં છું। આ રીતે તમે જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। મેં બતાવ્યું તે રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લેવું। વચ્ચે આપણે સિલાઈ લગાવવાની છે સળમાં, કાપડામાં આ રીતે આપણે સિલાઈ હોય છે, તો એ રીતે હું બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવવાની છે। આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી સળમાં, તમે જોઈ શકો છો મેં કમ્પ્લીટ કરી લીધું। આ રીતે કમ્પ્લીટ થશે, બરાબર। હવે આપણે મધ્ય રાખીને એક ટક્સ લેવાનું હોય છે। આ રીતે મધ્ય કર્યું તે પ્રમાણે કરવાનું છે તમારે। મેઝર ટેપ લઈને હું તમને બતાવું। આ રીતે રાખી મેઝર ટેપથી આપણે માપ લઈ લઈએ તો 3.5 ઇંચે એક માર્કિંગ કરવાનું છે, બરાબર। આ રીતે 3.5 ઇંચે એક ટક્સ લઈ લઈએ। આ કાપડું છે આપણે ટક્સવાળું કરવાનું છે। હાલમાં તેની ફેશન છે, તો તે પ્રમાણે તમને હું શીખવાડું છું। બહુ સુંદર લાગે છે ટક્સવાળું કાપડું કરવાથી। આ રીતે મેં એક ટક્સ લઈ લીધો, એ રીતે તમારે સામેની બાજુ પણ ટક્સ લેવાનું છે, તો હું લઈ લઉં છું। તમે જોઈ શકો છો બંને સાઈડ મેં ટક્સ લઈ લીધા છે। હવે આપણે એક સાઈડ પટ્ટી લેવાનો છે, તો આ રીતે રાખી આપણે સાઈડ પટ્ટી લઈ લઈએ। આપણે થોડું કાપડ વધીને આપણે ચપટી હોય છે, બરાબર, કાપડામાં, તો એ રીતે હું ચપટી 2 લઈ લઈશ। તમને બતાવું તે રીતે તમારે સિલાઈ લઈને ચપટી લેવાની છે। આ રીતે આપણે નીચેથી 1 ઇંચ ઉપર આપણે 2 ચપટી લેવાની હોય છે, બરાબર, કાપડામાં, તો એ રીતે આપણે આ રીતે લેવાનું છે, બરાબર। એટલે આપણે સાઈડનો પટ્ટો આપણો વધઘટ ન થાય ને, આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે। હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાની હોય છે। આ કાપડને આ સાઈડ રાખીને એક ધાર સિલાઈ લગાવી લઈએ। બતાવું તે રીતે તમારે ધાર સિલાઈ લગાવી લેવાની છે। આ રીતે મેં ધાર સિલાઈ લગાવી લીધી। હવે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ પણ લગાવવાની હોય છે કાપડામાં, તો મેં લગાવી લીધી। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે। તમે જોઈ શકો છો મેં એક પટ્ટો સાઈડમાં લગાવી લીધો। આ રીતે કમ્પ્લીટ થશે। હવે આપણે સાઈડમાં લગાવવાનો છે બીજો, તો એ રીતે હું લગાવી લઉં છું। તમે જોઈ શકો છો બંને આપણે પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે નીચેની પેટી લેવાની છે, બરાબર, તો આ રીતે મધ્ય રાખવાનું ને પહેલાં આપણે આ રીતે જોઈ લેવાનું કે વધઘટ નથી થતી ને, તો એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। તમારે વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું છે। આ રીતે આપણે મધ્ય રાખીને સ્ટાર્ટ કરવાનું છે। પેટીનો ભાગ આપણો ઉથમો હોવો જોઈએ ને સળ આપણો સીધો હોવો જોઈએ। આ રીતે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે વચ્ચેથી સ્ટાર્ટ કરી ને આ રીતે આપણે કાપડને ફેરવાની, એકદમ ગોલાઈમાં આપણું વ્યવસ્થિત પેટી લાગવી જોઈએ। પેટી અઘરી હોય છે કાપડામાં, એટલે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે પેટીનો ભાગ। આ રીતે આપણી એક સાઈડ આપણી પેટી લાગીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આ રીતે, બરાબર। હવે બીજી સાઈડ કેમ લગાવવું તે તમને સમજાવું, તો સામેની બાજુથી આપણે સ્ટાર્ટ કરવાનું ને આ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લેતી જવાની છે, બરાબર। હું બતાવું તે રીતે, આ રીતે, બરાબર। એક સરખી આપણે અણીવાળી આપણે જે પેટીનો ભાગ હોય છે એ રીતે જ લગાવવાનો। કાપડામાં ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે ગોલાઈમાં સિલાઈ આવવી જોઈએ ને જે પેટીનો ઉપરનો ભાગ છે તે અણીમાં આવવો જોઈએ, બરાબર, ત્રિકોણમાં। આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। એકદમ ગોલાઈ લેવાની છે પેટીના ભાગે। હું બતાવું તે રીતે તમે સિલાઈ લગાવશો તો કમ્પ્લીટ તમારી પેટી લાગીને તૈયાર થઈ જશે। આ રીતે તમે જોઈ શકો છો મેં સિલાઈ લગાવી લીધી। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે। આ રીતે કમ્પ્લીટ થવું જોઈએ, બરાબર।
તમે જોઈ શકો છો અણીવાળો આપણો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. બરાબર, આ રીતે આપણા બધામાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે. તો આ રીતે આપણું કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો મેં ડબલ સિલાઈ લગાવી લીધી આ રીતે રાખીને. તો હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાની હોય છે પેટીમાં, તો હું બતાવું તે રીતે તમે ધારની સિલાઈ લગાવવાની છે આ રીતે, એટલે સુંદર આપણો પેટીનો શેપ આવી જાય. જે પેટીનો ભાગ છે તેમાં જ આપણે ધાર સિલાઈ લગાવવાની છે. બરાબર, આ રીતે અને સોય અંદર રાખવાની, કાપડને ફેરવી અને આપણે બીજી સિલાઈ લગાવી લઈએ સામેની બાજુ. બરાબર, આ રીતે બહુ સુંદર મજાની પેટી કમ્પ્લીટ થશે. તમારે આ રીતે લગાવવાની છે, આ રીતે કમ્પ્લીટ થશે. બરાબર, હવે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ લગાવવાની હોય છે, તો બીજી સિલાઈ પણ લગાવી લઈએ આ રીતે. જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને સિલાઈ લાગીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતે કમ્પ્લીટ થશે. બરાબર, આ રીતે સુંદર આપણી પેટી તૈયાર થઈ ગઈ. હવે આપણે બે પટ્ટી સાઈડમાં લગાવવાની હોય છે, તો મેં આ રીતે ગ્રીન કલરની પટ્ટી કટ કરેલી તે લગાવી લેવાની. બરાબર, આ રીતે હવે આપણે સિલાઈ લગાવી લઈએ. હું બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે. બંને સાઈડ આપણે આ રીતે લગાવવાની હોય છે પટ્ટીને. આ રીતે એક સાઈડ સિલાઈ લગાવી લીધી આપણે. હવે આ નીચેની પટ્ટીઓ કાપડ વધેલ તેને આ રીતે ફોલ્ડ કરવાનું હોય છે. બરાબર, આમાં આપણે આ રીતે સિલાઈ લગાવી લીધી. હવે એમાં એક ધારની સિલાઈ પણ લગાવવાની હોય છે, તો આ કાપડને આ સાઈડ રાખીને આપણે એક ધાર સિલાઈ લગાવી લઈએ આ રીતે. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગઈ ધારની સિલાઈ. પછી એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ લગાવી લઈએ. તમે જોઈ શકો છો આપણી બંને સિલાઈ લાગીને કમ્પ્લીટ થઈ ગઈ છે. એ જ રીતે આપણે સામેની બાજુ પણ લગાવવાની હોય છે, તો એ રીતે લગાવી લઉં છું. તમે જોઈ શકો આપણે બંને પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે એક પટ્ટી મેં લીધી બીજી એ નીચે રાખવાની. બરાબર, સીધી રાખવાની, સીધી સાઈડને આપણે એક સિલાઈ લગાવવાની છે. હું બતાવું ત્યારે આપણે સળની જે કાપડ છે એ જ આપણે પટ્ટી લેવાની છે. બરાબર, આ રીતે આપણે નીચે રાખીને એક સિલાઈ લગાવી લઈએ. એક પાઇપિંગ જેવું આપણે બનાવવાની હોય છે નાની પટ્ટી. આ રીતે મેં એક સિલાઈ લગાવી લીધી. હવે કાપડને ફોલ્ડ કરી અને આ રીતે આપણે ઉપર લગાવવાની છે. બરાબર, હું બતાવું તે રીતે તમારે પાઇપિંગ જેવી આપણે પટ્ટી લગાવી લેવાની છે. એવી રીતના બંને સાઈડ આપણે કમ્પ્લીટ કરવાની છે. બરાબર, બતાવું તે રીતે આપણે ઉપર સિલાઈ જે લીધી એમાં આપણે કાપડને ફોલ્ડ કરતું જવાનું છે ને સિલાઈ લેતી જવાની છે. બરાબર, આ રીતે બહુ સુંદર મજાનું આપણું કાપડું તૈયાર થઈ ગયું છે. આ રીતે કમ્પ્લીટ કરીને તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમે ટ્રાય કરી કે ન કરી. આ રીતે આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ. એ જ રીતે આપણે સામેની બાજુ પણ લગાવવાની છે, એ જ રીતે બનાવી લેવાની છે. હવે હું એક સાઈડની આપણે ક્રોસ પટ્ટી હોય બાંયમાં એ લીધી મેં. ઉપરથી આપણે અહીં 1.5 થી 2 ઇંચ રાખીને આ રીતે સળમાંથી આ રીતે ક્રોસમાં આ સીધો પાટ હોવો જોઈએ ને આ રીતે આપણે લગાવી લઈએ. જે કારી આવે છે જે બાંયમાં હોય છે તે લગાવું છું આ રીતે. બરાબર, મેં લગાવી લીધી. હવે આના સીધી સાઈડ કરીને એક ધાર સિલાઈ લગાવી લઈએ આ રીતે. આ રીતે આપણે લાગીને તૈયાર થઈ ગઈ. બરાબર, હવે આપણે બાંય લગાવવાની છે, તો મેં બાંયનો ભાગ લીધો. આપણે બાંયને ઉથમી રાખીને સળ સીધી સાઈડ રાખીને આ રીતે આપણે જે આપણે પટ્ટી લગાવી કારીનો ભાગ એમાં આ રીતે લેતું જવાનું છે. બરાબર, બાંય લગાવી પણ કાપડામાં અઘરી હોય છે, એટલે આ ખાસ ધ્યાન દેજો. હું બતાવું તે રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે આપણે એક ભાગ લગાવી લીધો. બરાબર, હવે બીજો ભાગ કેવી રીતના લગાવવાનો આ રીતના કમ્પ્લીટ થશે. હવે બીજો ભાગ સામેની બાજુથી લગાવીને આ રીતે લેવાનું છે. બરાબર, જો આ રીતે તમને બતાવું તે રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. સામેની બાજુ જે આપણે પટ્ટી લગાવી હતી
પાઇપિંગ જેવું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું ને આપણે જે કારી લગાવી છે તેને ઉરે ભાગ હોય ત્યાં સુધી આપણે આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે કાપડ વધઘટ ન થવું જોઈએ બાંયમાં, એનું ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે આપણી બાંય આવશે કાપડાની, બરાબર. આ રીતે કમ્પ્લીટ થશે. હું સીધી સાઈડ કરીને પણ બતાવું તમને. આ રીતે કમ્પ્લીટ થશે, બરાબર. જો આ રીતે સીધી સાઈડને આ પટ્ટી આપણે આ રીતે ફોલ્ડ કરવાનું હોય છે. અહીં આપણે ઉરે પટ્ટી લગાવી લેવાની હોય છે. હવે બીજી લગાવવાની છે તો બીજી પણ મેં લગાવી લીધી બાંય. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી બાંય બંને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે. હવે આપણે જે બાંયમાં આપણે પટ્ટી હોય તે આપણે જે દોરી બાંધવાની હોય એની હું પટ્ટીની કાપડને ફોલ્ડ કરી લઉં. આ રીતે બંને સાઈડ આપણે એ પટ્ટીને ફોલ્ડ કરવાની હોય છે. જે બાંયમાં ઉપરનો ભાગ આપણે જે દોરી બનાવીને લગાવવાની હોય છે તે ભાગ આપણે તૈયાર કરીએ છીએ. આ રીતે મેં બંને સાઈડ પટ્ટી ફોલ્ડ કરી લીધી. હવે આપણે કેવી રીતના લગાવવું ને તે તમને સમજાવી દઉં. હવે બાંયમાં આપણે આ રીતે ક્રોસમાં લગાવી લેવાનું છે. આ રીતે પટ્ટી આપણી ઉથમી હોય છે અને આપણી બાંય આપણી સીધી સાઈડ હોવી જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો લાગીને તૈયાર થઈ ગઈ. આપણે એક ધારની સિલાઈ લગાવી લઈએ. ત્યાં આપણે દોરી બંને સાઈડ લગાવવાની હોય છે. આ રીતે એ રીતે બીજી પણ તૈયાર કરી લેવાની. મેં બતાવ્યું તે રીતે આમાં ઉરે પટ્ટી લગાવીને કમ્પ્લીટ કરવાની. તમે જોઈ શકો છો ભાઈ બહેનો સુંદર મજાનું આપણું કાપડું તૈયાર થઈ ગયું છે. આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરીને તમે મગાવી શકો છો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ